હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નાકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. તમે ઓલું ગીત સાંભળ્યું, અમે કાકા બાપાના પોયરા રે? એ ગીત સાંભળ્યું ને? આજે આપણે એવું ભણવું છે. કેવું ભણવું? તો કે આપણે આજે લોહીના સંબંધો ભણવા છે. લોહીના સંબંધો એટલે શું? લોહીના સંબંધ હોય, લોહીના સંબંધો એનો મતલબ એવો થાય કે આપણી આખું વંશજ, આપણું વૃક્ષ હોય ફેમિલીનું, જેને ફેમિલી ટ્રી કહેવાય. તો આજે આપણે તે જોવાનું છે. ધીમે ધીમે તમને સમજાશે કે લોહીના સંબંધો શું કહેવાય. જો હું તમને કહું કે આ ભાઈ જે છે, હમણાં એક આવશે આમાં ઉલળતા કે જે આ ભાઈ છે, આ કોણ છે? તો કે હું લખ્યું એટલે હું નથી, તમે છો. તમે વાંચો, હું લખ્યું, જોરથી વાંચો, હું લખ્યું, હું એટલે તમે છો. હવે તમે છો તો તમે અત્યારે ક્યાં છો? તો કે સાહેબ અમે અમારા ક્લાસરૂમમાં છીએ. ક્લાસરૂમમાં તો છો જ તે, પણ આમ ક્યાં છો? પૃથ્વી ઉપર છો. અને પૃથ્વી ઉપર અત્યારે તમે છો, એની પાછળ જવાબદાર કોણ વ્યક્તિ છે? તો કે તમારા મમ્મી પપ્પા. તમારા મમ્મી પપ્પાને લીધે તમારો જન્મ થયો છે. હવે આ તમારા મમ્મી પપ્પા છે અને એમાંથી તમે બન્યા છો, તો એનો મતલબ એવો થાય કે તમારે અને તમારા મમ્મી પપ્પાને લોહીનો સંબંધ છે. એટલા માટે તો શું છે? લોહીના સંબંધો. તો શું તમારે અને તમારા મમ્મી પપ્પાને જ લોહીના સંબંધ હશે? નહીં. જો તમારા મમ્મી પપ્પાને તમારી સિવાય બીજી દીકરી હશે તો એ કોણ હશે? તમારી બહેન હશે. એટલે તમારી બહેનને પણ તમારી સાથે લોહીનો સંબંધ કહેવાય. કારણ કે તમે બંને ભાઈ બહેન છો અને એનું રીઝન છે તમારા મમ્મી પપ્પા. અને કદાચ હજી તમારે એક ભાઈ હોય તો એ પણ શું થાય? તમારો ભાઈ થાય. તો આ તમારા મમ્મી પપ્પા છે અને આ તમારા મમ્મી પપ્પાના દીકરા છે. એક દીકરો ને બે દીકરા, એટલે બીજો દીકરો. એટલે તમે બંને અને જે તમારા મમ્મી પપ્પાની દીકરી એ તમારી બહેન થાય, જેને તમે રોજ રમતા હો, મારા ખ્યાલથી બાંધતા હશો, બાંધો ને તમે કે મારે આ વસ્તુ જોતી ને આ વસ્તુ જોતી. તો આ તમે ત્રણેય ભાઈ બહેન છો અને તમારા મમ્મી પપ્પા છે. હવે હું તમને થોડુંક ઊંધું પૂછું, તમે જરીક વિચારો તો કે આ તમે છો અને આ તમારા પપ્પા છે. તો એવી રીતે તમારા પપ્પા છે એનાય પપ્પા ન હોય? ઓલા મૂવી ફિલ્મ જોતા હશો કે હર બાપ કે એક બાપ હોતા હૈ जिसे हम दादाजी कहते हैं. તો અહીંયા કોણ આવશે? દાદા દાદી. કે તમે જેમ તમારે પપ્પા છે એમ તમારા પપ્પાના પણ પપ્પા છે, જેને શું કહેવાય? દાદાજી. અને બીજી વસ્તુ કે તમારા દાદા છે એ જેની સાથે લગ્ન કરે એને શું કહેવાય? દાદી કહેવાય. તમારા પપ્પા છે જેની સાથે લગ્ન કરે એને શું કહેવાય? મમ્મી કહેવાય. તો આપણે છે ને આવું ભણવાનું છે. તો ભણવાનું હોય ને તો આપણે લખવું પડે. તો આપણે હવે જ્યારે લખવાનું થશે ને તો જે પતિ પત્ની હશે ને એની વચ્ચે આપણે આવો સિમ્બોલ કરશું, આ સોંકડી વાળો. આ બે પતિ પત્ની છે તો આ બે પણ પતિ પત્ની છે, તો આપણે પતિ પત્ની વચ્ચે આવો તીખારા વાળો સિમ્બોલ કરશું. હવે હું તમને એમ કહું કે આ તમે છો, આ તમારા પપ્પા છે અને તમારા પપ્પાના પપ્પા, એને તમે શું કહો? દાદાજી. એટલે તમારા પપ્પા ના પપ્પાને શું કહેવાય? દાદા. તમારા પપ્પા ના મમ્મી એને શું કહેવાય? દાદી કહેવાય. કારણ કે જેમ તમે તમારા મમ્મી પપ્પામાંથી બન્યા એવી રીતે તમારા પપ્પા પણ તમારા દાદા ને દાદીમાંથી બન્યા છે. તો આ તમારા પપ્પા છે એના મમ્મી તમારે દાદી થાય. તમારા પપ્પાના પપ્પા તમારે શું કહેવાય? કે દાદા થાય. પણ અહીં એક નાનો એવો ટ્વિસ્ટ છે. કેવડો એવો? નાનો એવો કે તમારા જે મમ્મી છે એના મમ્મી પપ્પા અલગ છે. આ તમારા મમ્મી, તો તમારા મમ્મીને જન્મ આપનાર વ્યક્તિ કોણ? તો કે એના મમ્મી પપ્પા. જેમ તમને જન્મ આપ્યો તમારા મમ્મી પપ્પાએ, એમ તમારા મમ્મીને એના મમ્મી પપ્પાએ જન્મ આપ્યો હોય. તમારા પપ્પાને જેમ દાદા દાદીએ જન્મ આપ્યો એમ તમારા મમ્મીને પણ એના મમ્મી પપ્પાએ જન્મ આપ્યો હોય. તો તમારા મમ્મી ના પપ્પા અને મમ્મી એને શું કહેવાય? નાના નાની કહેવાય. હું ફરીથી હજી એકવાર કહું
કે આ તમે છો, આ તમારા મમ્મી છે, તો તમારા મમ્મી ના મમ્મીને શું કહેવાય? નાની કહેવાય. અને આ તમારા મમ્મી છે, એના પપ્પાને શું કહેવાય? નાના કહેવાય. આ તમારા મમ્મીના પપ્પા છે અને આ તમારા પપ્પાના પપ્પા આ છે. હવે આ બંને લગ્ન કર્યા એટલે વચ્ચે તિખારાવાળું નિશાન. તો તમારા જે નાના છે અને નાની છે એણે પણ લગ્ન કર્યા હોય તો એની વચ્ચે પણ શું આવશે? તિખારાવાળું આવું ચિહ્ન આવશે. હવે હું તમને એક સવાલ પૂછું, જોજો, થોડુંક વિચારજો, વિચારીને જવાબ આપજો. આમ તમે મોટા થઈ ગયા કેવો? હવે થોડું વિચારો કે તમે શું, હવે તમે તમારા પપ્પાને દાદા કહો તો તમારા દાદા તમને શું કહે? તો સાહેબ અમારા દાદા તમને એમ કે મારો દીકરો, મારો દીકરો, મારો દીકો, મારો દીકો, મારો જીવ. એવું નહીં, એ તો બહુ વહાલથી કહે. પણ આપણે જે લાગતું હોય, જેમ તમે પપ્પાને પપ્પા કહો, જેમ દાદાને દાદા કહો, તો એમ તમારા પપ્પા તમને શું કહે? તમને દીકરો હો તો દીકરો કહે અને દીકરી હો ને તો દીકરી કહે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એવી રીતે તમારા દાદા છે એ તમને શું કહે? તમારા દાદા તમને પૌત્ર કહે. શું કહે? પૌત્ર કહે. તમારા પપ્પા તમને શું કહે? મારો દીકરો, મારી દીકરી. તમારા દાદા તમારા પપ્પાને શું કહે? મારો દીકરો. તમારા દાદા હોય તમારા પપ્પાને શું કહે? મારો દીકરો છે. અને તમારા દાદા એ તમને શું કહે? પૌત્ર કહે. એટલે તમારા પપ્પા શું થયા? દીકરો થયા. કોના? તમારા દાદાના. તમે શું થયા? પૌત્ર થયા. કોના? દાદાના. એટલે આને છે ને સામસામો સંબંધ કહેવાય. એ યાદ રાખવાનું કે તમે દીકરો હોવ ને તો સામે કોણ હોય? પપ્પા હોય. તમે પૌત્ર હોવ ને તો સામે કોણ હોય? દાદા હોય. જરૂરી નથી કે દાદા જ હોય, જરૂરી નથી કે પપ્પા જ હોય. જો તમે દીકરો હોવ ને તો સામે મમ્મી પણ હોય. તમે પૌત્ર હો તો સામે દાદી પણ હોય. કારણ કે દાદી હોય કે દાદા હોય, બંને તમને શું કહેશે? પૌત્ર કહેશે. પણ તમારા દાદાને દાદા કહેવાનું અને દાદીને દાદી કહેવાનું. ઓકે, આ વાત આપણે કરી તમારી. હવે એવું ઉલટું વિચારો તો કે તમારા મમ્મી છે એના મમ્મી પપ્પા એટલે તમારા નાના અને નાની. તમારા નાના જે મમ્મીના પપ્પા છે એ તમને શું કહેશે? ખબર પડે? એ તો સાહેબ, એ તો અમને કીધું જ ને, અમને તો નીકળ્યું એમ જ કે મારો દીકરો એવો, મારો ભાણિયો એવો, એમ કે નહીં. એને દોહિત્ર કહેવાય. જો તમે છોકરો હો, બોયઝ હો તો દોહિત્ર, અને છોકરી હો તો શું કહે? દોહિત્રી કહે. જેમ તમે કેમ કહો નાના મારે ચોકલેટ ખાવી, મને પૈસા આપો, તો નાના તરત આપે. 10 રૂપિયા માગો તો 20 રૂપિયા આપે. પણ તમારા નાના તમને શું કહેશે? તમારા નાના તમને શું કહેશે? જો છોકરો હશો તો શું કહેશે? કે દોહિત્ર એવો મારો. અને છોકરી હશો તો શું કહેશે? દોહિત્રી એવી મારી. તો આ સામસામો સંબંધ કહેવાય કે તમે જેને નાના કહેશો ને એ તમને શું કહેશે? દોહિત્ર અથવા દોહિત્રી કહેશે. એ તમારી ઉપર છે. તમે છોકરી હો તો તમને દોહિત્રી કહે, તમે છોકરા હો તો તમે દોહિત્ર કહેશે. તો આ સામસામા સંબંધ થયા. એની પછી હજી થોડાક આગળ જઈએ આપણે. આગળ જશું તો તમારા દાદા છે અને તમારા દાદી છે. એનો દીકરો કોણ? તો કે મારા પપ્પા. પણ એવું થોડું જરૂરી છે? તમારા દાદાને 2 દીકરા હોય તો? તમારા દાદા છે એને 2 દીકરા હોય તો એક દીકરો તો તમારા પપ્પા, તો બીજો દીકરો તમારા કાકા થશે. બીજો દીકરો શું થશે? તમારા કાકા થશે. અને કદાચ દીકરી હોત તો? તમારા દાદા છે એને દીકરી હોત તો એ તમારે શું થાત? તમારે ફૂઈ થાત. શું થાત? ફૂઈ. અને પ્રેમથી શું કહે? ફૂયા ફૂયા. એ આ ફૂઈ થશે. તો ફરીથી જ એકવાર કે તમારા દાદા હોય એને જો દીકરો હોય, એક જ દીકરો હોય તો એ પપ્પા. 2 દીકરા હોય તો એક પપ્પા અને એક કાકા. 2 દીકરા અને 1 દીકરી હોય તમારા દાદાને તો બીજી દીકરીને શું કહેવાય? તમે શું કહેશો? ફૂઈ કહેશો. હવે મેં તમને એમ કીધું કે ભાઈ આપણે સામસામો સંબંધ છે કે તમારા પપ્પા તમને દીકરો કહે તો તમે એને શું કહેશો? પપ્પા. તમારા દાદા તમને શું કહેશે? પૌત્ર. તો તમે એને શું કહેશો? દાદા કહેશો. એવી રીતે આ કાકા છે એ તમને શું કહેશે? તમારા કાકા છે તમને શું કહેશે? તમને કહેશે ભત્રીજો અથવા ભત્રીજી. એટલે તમને જે એમ કહે ને કે મારો ભત્રીજો છે તો એ તમારા કાકા હશે.
જો તમે છોકરી હશો તો ભત્રીજી કહેશે, છોકરા હશો તો ભત્રીજો કહેશે. તમારા કાકા અથવા તમારા ફૂઈ તમને શું કહે કે મારો ભત્રીજો, મારી ભત્રીજી. તો એવું કોણ કહેશે? કાકા કહેશે. તમને દોહિત્ર કોણ કહેશે? ભૂલી ગયા ને? તમને દોહિત્ર કોણ કહેશે? તમારા નાના કહેશે. તમને દીકરો કોણ કરશે? પપ્પા કહેશે. તમને પૌત્ર કોણ કહેશે? દાદા કહેશે. તો આ યાદ રાખવાનું. હવે તમારા કાકા જેની સાથે લગ્ન કરશે, તમારા કાકા જેની સાથે લગ્ન કરશે એને તમે શું કહેશો? કાકી. બહુ ખીજાય એવા કાકી. તો આ કાકી છે કે જે તમારા કાકા સાથે લગ્ન કરે. હવે જ્યારે લગ્ન કોઈ વ્યક્તિ કરે ને તો એ જેની સાથે કરે ને એના મમ્મી પપ્પાને સાસુ સસરા કહેવાય. હું ફરીથી હજી એકવાર બોલું કે જે વ્યક્તિ આ પૃથ્વી ઉપર તમે કે તમારા પપ્પા કે તમારા દાદા કે તમારા કાકા એ જેની સાથે લગ્ન કરે ને એના મમ્મી પપ્પાને સાસુ સસરા કહેવાય. હું જો તમને કહું કે આ તમારા પપ્પા છે, હવે આ તમારા પપ્પા છે, આ તમારા પપ્પા છે. તમારા પપ્પાએ લગ્ન કોની સાથે કર્યા? તમારા મમ્મી સાથે. તો તમારા મમ્મી છે એના મમ્મી પપ્પા તમારા પપ્પા છે એને શું કહેશે? મમ્મી પપ્પાને સસરા અને સાસુ કહેશે. તો હું તમને એમ પૂછું કે તમારા પપ્પા છે એના સસરા કોણ? તો તમારે શું વિચારવાનું કે મારા પપ્પાએ જેની સાથે લગ્ન કર્યા ને એના મમ્મી પપ્પા સાસુ સસરા થાય. તો તમારા પપ્પાએ લગ્ન તમારા મમ્મી જોડે કર્યા તો એના મમ્મી પપ્પા શું થશે? તમારા પપ્પાને સાસુ સસરા થશે. ઉલટું વિચારો તો કે તમારા મમ્મીએ કોની સાથે લગ્ન કર્યા? તમારા પપ્પા સાથે. તો તમારા પપ્પા છે એના મમ્મી પપ્પા એટલે કે તમારા દાદા દાદી એ છે ને તમારા મમ્મીના સાસુ અને સસરા થાય. જોયું કેવું બધું ઊંધું હાલે. પણ તમે ખાલી ટૂંકું યાદ રાખો ને કે જેની સાથે લગ્ન કરીએ ને એના મમ્મી પપ્પા આપણા સાસુ સસરા. તમારા પપ્પાએ તમારા મમ્મી સાથે લગ્ન કર્યા તો તમારા મમ્મીના જે મમ્મી પપ્પા છે એ સાસુ સસરા. તમારા મમ્મીએ તમારા પપ્પા સાથે લગ્ન કર્યા તો તમારા પપ્પાના મમ્મી પપ્પા તમારા મમ્મીના સાસુ સસરા થાય. પણ તમારા તો દાદા દાદી થાય. આ બધું યાદ રાખવાનું. આને બધાને લોહીના સંબંધો કહેવાય કે કોની સાથે કયો સંબંધ કહેવાય. આપણે જે હોય ને જે આપણે સંબંધો એ પ્રમાણે આપણે બોલાવવા પડે. કારણ કે આપણે માની લો કે તમારે ચોકલેટ ખાવી છે, ઘરે કોઈક વ્યક્તિ હોય તો તમે શું કહેશો? જે વ્યક્તિ હશે એને કાંઈક ઉદ્દેશીને બોલશો. માની લો પપ્પા હશે શું કહેશો? પપ્પા મારે ચોકલેટ ખાવી. કાકા હોય તો કાકા મારે ચોકલેટ ખાવી. તો આપણે કેમ બધાને અલગ અલગ નામ આપીએ? તો એમ તમે અલગ અલગ નામ આપો તો તમારા મમ્મીનો અલગ અલગ નામ આપે. હવે તમે છે આ તમારા દાદા છે, તમારા મમ્મીના દાદા ને તમારા મમ્મીના શું થશે? એ સસરા થશે. આ તમારા નાના છે પણ એ તમારા મમ્મીના પપ્પા છે. તો તમારે જે થાય એ તમારા જ, એ બીજાને ન થાય. આ યાદ રાખવાનું. ચાલો એની પછી થોડાક આગળ જઈએ. હવે આગળ જશું તો તમારા મમ્મી પપ્પા જેમ તમે તમારા મમ્મી પપ્પાનો દીકા છો, તમે તમારા મમ્મી પપ્પાના દીકા છો તેમ તમારા કાકા ને કાકીને પણ દીકા નહીં હોય તો એને શું કહેવાય? પિતરાઈ ભાઈ કહેવાય. જો આ તમારા કાકા છે ને આ એનો દીકરો છે, આ તમારા કાકાનો દીકરો છે, પણ તમે એને શું કહીને બોલાવશો? તમે એને પિતરાઈ ભાઈ કહેશો. બહેન હોય તો પિતરાઈ બહેન કહેશો. અંગ્રેજીમાં કઝિન શબ્દ સાંભળો? હા બસ જો ઈ જ છે. તો આ તમારા કાકાનો દીકરો કે કાકાની દીકરી એ તમારે પિતરાઈ સંબંધ કહેવાશે. તો આ ઉલટું પણ થાય કે તમે આના પિતરાઈ તો આ તમારો પિતરાઈ, તો આ પિતરાઈ ભાઈ બહેન થયા છે. તેની પછી આ આપણું સેકેડું જે છે એ આપણું પૂરું થાય. પણ આ સેકેડું આખું પૂરું થઈ ગયું એમાં એક હજી બાકી રહી ગયું. કોણ બાકી રહી ગયું? તો તમે વિચારો તો કે તમે વેકેશનમાં કોની ઘેર જાઓ? વેકેશન પડે કોની ઘેર જાઓ? મામાની ઘરે. તો મામા કોણ છે? મામા કોણ છે? તો કે મામા છે ને એ આપણી મમ્મી છે એના ભાઈ છે. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા કહેવાય. હવે મમ્મી છે એના પપ્પા છે તો એના પપ્પા હશે એના પણ દીકરા નહીં હોય. તો આ તમારા મમ્મી, જે તમારા મમ્મી છે એના મમ્મી પપ્પા છે, જો એને દીકરો હશે તો તમે એને શું કહેશો? મામા કહેશો. દીકરી હોય તો શું કહેશો? માસી કહેશો. અને તમારા મામા જેની સાથે લગ્ન કરે એને શું કહેશો? મામી કહેશો.
હું ફરીથી જ એકવાર કહું કે તમે છો, તમારા મમ્મી છે, તમારા મમ્મી છે, એના મમ્મી પપ્પાને જો દીકરા હશે, જેટલા પણ દીકરા હશે બધા મામા, જેટલી પણ દીકરી હશે તમારા મમ્મીને મમ્મી પપ્પાને, એને શું કહેશો? માસી. અથવા તમે થોડુંક ટૂંકું વિચારો તો કે તમારા મમ્મી છે એની બહેન, તમે એને શું કહેશો? માસી. તમારા મમ્મી છે એના ભાઈને તમે શું કહેશો? મામી. તો તમે એક સંબંધ હજી ભૂલી ગયા. કયો સંબંધ ભૂલી ગયા? કે હવે આ તમારા, આ શું છે? તમારા કાકી છે. હવે આ શું છે? પપ્પા છે. આ તમારા મમ્મી છે. તો તમને ખબર છે કે તમારા કાકા તમને શું કહે? તો સાહેબ ઘડીક પહેલા કીધું તું ભત્રીજો કે, છોકરી હોય તો ભત્રીજી કે, પણ તમારા કાકા તમારા મમ્મીને શું કહે? ભાભી કે. શું કહે? ભાભી કે. ભાભી કોને કહેવાય? ભાઈના પત્નીને. આ તમારા કાકા છે એનો ભાઈ કોણ છે? તમારા પપ્પા. તો એની વાઈફ, તમારા જે વ્યક્તિ હોય એના જેની સાથે લગ્ન થાય એ મહિલાને શું કહેવાય? ભાભી કહેવાય. તો તમારા કાકાનો ભાઈ કોણ? તમારા પપ્પા. અને તમારા પપ્પા છે એને કોની સાથે લગ્ન કર્યા? મમ્મી સાથે. તો તમારા મમ્મી એ ભાભી છે. કોના? તમારા કાકાના. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ કે મામા જેની સાથે લગ્ન કરશે એને શું કહેવાશે? મામી કહેવાશે. તો હવે મેં તમને જે મોટું કીધું કે જેની સાથે, જોજો થોડુંક વિચારજો, આ માસી છે તમારા. હવે હું કહું કે આ માસી હોય કે માસા હોય કે કોઈ પણ હોય, આ વ્યક્તિ છે એ વ્યક્તિનો આ ભાઈ છે. સાહેબ કેમ? કેમ કે જો બેયના મમ્મી પપ્પા એક જ છે, એટલે આ જે છે એનો ભાઈ આ છે, એની પત્ની આ છે. તો તમારા માસી છે ને એની ભાભી કોણ થાય? તમારા મામી થાય. તમારા માસી છે એના ભાભી કોણ થાય? તમારા મામી છે ને એ તમારા માસીના ભાભી છે. તો જો આ સંબંધ આને પણ ન લાગવું પડે, કારણ કે આપણી ઘેર આપણું સંબંધ હોય તો બીજાને ઘેર બીજાના પણ ન હોય, મામા હોય. તો એ બધાને તમારો ભાઈબંધ તમારા બાજુમાં બેસે છે તો શું એના મમ્મી પપ્પા, એના મામા મામી અલગ નહીં હોય તમારથી? હા. તો એવો એની સાથે પણ સંબંધ ન બને, એવો એના પણ ભાઈબંધ ન હોય, એના પણ ન હોય. એમ રીતે આ સંબંધ આગળ વધતો રહેશે. તેની પછી આ આખું આપણું લોહીના સંબંધવાળું વૃક્ષ હશે કે જે આપણે આજના લેક્ચરમાં એટલું સમજવાનું છે. હજી આમાં ઘણું બધું આવે પણ એ આખું નહીં સમજીએ આપણે, કારણ કે હજી તમે નાના છો, ધીમે ધીમે મોટા થશો એમ આપણે આમાં વધુ મોટું ચિત્ર જોતા જશું. પણ હું તમને એક વસ્તુ સમજાવું કે તમે છો ને એ પેઢી કહેવાય. તમારી ઉંમરના જેટલા બાળકો સ્કૂલમાં ભણે ને એ એક પેઢી કહેવાય. અને તમારી ઉંમરના જેટલા બાળકો છે એ તમામ પિતા છે ને એ ઉપલી પેઢીમાં આવે. જો આ રીતે. અને તમારા પિતાના પિતા એ એની ઉપરની પેઢીમાં આવે. એટલા પેઢી છે. આ નાની પેઢી અહીંયા આવશે તો આ કોણ હશે? આ બધા પિતા હશે. નીચેના હશે એના પિતા અથવા મમ્મી હશે. અને આના મમ્મી પપ્પા એની ઉપર આવે. આના દાદા દાદીના મમ્મી પપ્પા, પર દાદા દાદી એ એની ઉપર આવે. તો પેઢીઓ લખવાની આપણી એક સિસ્ટમ છે. આ રીતે તમારે યાદ રાખવાની કે અહીંયા તમે હો તો મમ્મી પપ્પા અહીંયા આવશે અને દાદા દાદી અહીંયા આવશે. દાદા હોય, દાદી હોય, નાના હોય, નાની હોય, એ બધા ઉપર આવશે. નીચે પપ્પા, મમ્મી, માસા, માસી, કાકા, કાકી, મામા, મામી એ બધા ઉપલી પેઢીમાં આવશે. નીચલી પેઢીમાં આપણા બધા ભાઈ, પિતરાઈ ભાઈ, ભાણેજ ભાઈ એ બધા નીચે આવશે. તો આપણે આ 3 પેઢી થઈ કહેવાય. આપણે પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, મતલબ આમ પેઢીઓ કહેવાય આપણી આ. હવે આમાંથી આપણે ઊંધા અને આડા બધા સંબંધ આપણે યાદ રાખવા પડે. જે મેં તમને કીધા છે એ જ સંબંધ. હવે આપણે છે ને સવાલ ઉપર જઈએ એટલે તમને ખબર પડે. હા, જેમ આપણે આ તીરની નિશાની આપી ને, આ તીર શું બતાવે? પતિ પત્ની બતાવે. તો એવી રીતે આ બરાબર શું બતાવે? ભાઈ બહેન બતાવે. આ બરાબર શું બતાવે? ભાઈ બહેન બતાવે. હવે અહીંયા જો બરાબર છે તો એનો મતલબ આવી ભાઈ બહેન છે. ભાઈ બહેન એટલે બેયના મમ્મી પપ્પા એક જ છે. જો ઉપલી પેઢી, આ ઉપલી પેઢીથી નીચે તરત જો અહીંયા તીખારા થાય એટલે આ શું થઈ ગયું? આના છોકરાઓ છે એટલે આ બે શું હશે? ભાઈ બહેન હશે. પણ અહીંયા આ તીર છે તો આ પતિ પત્ની આ બે થઈ ગયા, પણ આ બે ભાઈ બહેન થઈ ગયા. આ બે પતિ પત્ની, આ બે ભાઈ બહેન, આ બે પતિ પત્ની. તીખારા એટલે પતિ પત્ની, બરાબર એટલે ભાઈ બહેન. ઉપર જાવ તો એનાથી મોટી પેઢી એટલે કે મમ્મી પપ્પા અથવા દાદા, જે આના મમ્મી પપ્પા અથવા એના નાના જે કાકા કાકી જે આવતું છે આવશે.
અહીંયા બહુ આનાથી ઉપર જાઓ તો આ દરેક લોકોના મમ્મી પપ્પા અથવા તો મામા મામી બધા અહીંયા આવશે. અને આના દાદા દાદી આ પેઢીને ઠેકડો મારીને ઉપર આવે. તો આ આપણું આખું હતું લોહીના સંબંધો. સવાલ જોઈએ થોડાક આપણે, એટલે આપણને વધુ ખબર પડે. અહીંયા શું લખ્યું કે તમારા ભાઈના પપ્પાના ભાઈ કોણ? તો પહેલા તમે ક્યાં છો? તો કે તમે અહીંયા છો. હવે તમને શું કીધું? તમારા ભાઈના પપ્પા. હવે તમારા પપ્પા કે તમારા ભાઈના પપ્પા બે એક જ વ્યક્તિને? તમે બે ભાઈ ભાઈ છો. કેમ? કારણ કે તમારા પપ્પા એક જ છે એટલા માટે. તો આ તમે હો, પછી તમારો ભાઈ એટલે બરાબર, તમારી બહેન એની સાથે બરાબર એટલે તમારો ભાઈ થયો. તમારા ભાઈના પપ્પા એટલે ઉપલી પેઢી થઈ. એની પછી શું કીધું? પપ્પાનો ભાઈ તો બરાબર હોય તો એનો મતલબ શું થાય? ભાઈ બહેન થાય. તો આ તો બહેન એવી આની વાત નથી કરતા, આ ભાઈ એવો આની વાત કરીએ છીએ. તો ભાઈને શું કહેવાય? કાકા. એટલે તમારા ભાઈના પપ્પાના ભાઈ એટલે કાકા થાય. તમે ઘરે વિચારો કે તમારો ભાઈ કોણ? એનું ભાઈ છે. એના પપ્પા ને તમારા પપ્પા એક જ વ્યક્તિ. એનો ભાઈ કોણ? તમારા કાકા થાય. એટલે આમાં જવાબ શું આવે? એ આવે. તેની પછી તમારા બહેનના પિતાના પિતા કોણ? આ તમે, આ તમારી બહેન. એના પિતા એટલે ઉપલી પેઢીમાં જવું પડે. આ એના પિતા એટલે તમારા જ પિતા થઈ ગયા. તમારા બહેનના પિતા, તમારા ભાઈના પિતા, તમારા પિતા એક જ વ્યક્તિ છે. એના પિતા એટલે હજી ઉપર જવાનું છે. તો તમારા પપ્પાના પપ્પા કોણ હોય? તો કે દાદા હોય. તો આપણો જવાબ કોણ આવે? દાદા આવે. તમારા કાકાના દીકરાના દાદી તમને શું કહે? ફરીથી જો, તમારા કાકા એટલે આ તમે, આ તમારા કાકા ના દીકરો, આ તમારા કાકાનો દીકરો થયો. આ કાકા એને નીચે પેઢી એની આવે, એનો દીકરો આ થયો. તમારા કાકા ના દીકરા ના દાદી. હવે તમારા દીકરો, જે કાકાનો દીકરો છે એની દાદી કોણ? તો કે દાદી કોને કહેવાય? પપ્પાના મમ્મીને. તો આ જે છે એના પપ્પા કોણ? તમારા કાકા. એના મમ્મી કોણ? આ દાદી થઈ. તો એની દાદી થઈ. એ તમારા પિતરાય ભાઈની દાદી છે અને તમારી દાદી છે. કારણ કે દાદી કોને કહેવાય? પપ્પાના મમ્મીને. તો આ પિતરાય ભાઈ છે, એના પપ્પા કાકા અને એના મમ્મી દાદી. એવું તમારે પણ સેમ ટુ સેમ થાય કે તમારા પપ્પા પપ્પા અને એના મમ્મી એ પણ દાદી. કારણ કે આ બે ભાઈઓ હગા છે. તો તમારા પિતરાય ભાઈ અને તમે એ બંનેની દાદી એક જ છે. તો તમને શું પૂછ્યું? દાદી તમને શું કહેશે? તો દાદી તમને જ્યારે બોલાવે ત્યારે તમને શું કહીને બોલાવે? તો કે દાદી હોય એ બોલાવે તો શું કે? પૌત્ર કે. અને દીકરી હોય તો પૌત્રી કે. ઓપ્શન સી. તમારા મમ્મીનો ભાઈ તમને શું કહે? આ તમે, આ તમારા મમ્મી અને તમારા મમ્મીનો ભાઈ એટલે શું થયું? મામા. મમ્મીનો ભાઈ એટલે મામા. એ તમને શું કહીને બોલાવે? તો તમને શું કે? આવ ભાણા આવ. એટલે તમને શું કહેશે? ભાણેજ કહેશે. એટલે મામા હોય તો ત્યાં કોણ હોય? ભાણા ભાઈ હોય અથવા ભાણીબેન હોય તો ભાણેજ કહેશે. તમને શું કહેશે? ભાણેજ કહેશે. તમારા પપ્પાના સસરા. સસરા એટલે કોને કહેવાય? તો આપણે જેની સાથે લગ્ન કરીએ એના મમ્મી પપ્પા હોય એને સાસુ સસરા કહેવાય. જો એ પુરુષ હોય તો સસરા અને સ્ત્રી હોય તો સાસુ કહેવાય. હવે મને શું કીધું? આપણા પપ્પા એટલે હું, એના પપ્પા, એના સસરા. સસરા એટલે તો કે જેની સાથે લગ્ન થાય. પપ્પા કોની સાથે લગ્ન કરે? મમ્મી સાથે. અને મમ્મી હોય એના મમ્મી પપ્પા શું થાય? સસરા થાય. કોના? પપ્પાના. તો પપ્પાના સસરા એટલે પપ્પા જેની સાથે લગ્ન કરે એના પપ્પા, આ સસરા. ફરીથી જુઓ, તમારા પપ્પા એટલે તમે, એના પપ્પા. હવે પપ્પાના સસરા. સસરા એટલે જેની સાથે લગ્ન થાય તેના પિતા. તો હવે તમારા પપ્પાના સસરા છે. એના પત્ની. હવે એને આ તીખારો એટલે પતિ પત્ની. તો એના પત્ની કોણ છે? એના પત્ની કોણ? તો કે તમારા નાની. તમારે શું થાય? નાની થાય. તમારે શું થાય? નાની થાય. એના પત્ની તમારે શું થાય? નાની થાય. પણ આ તમારા પપ્પાને શું થાય? સાસુ થાય. જોયું કે તમે જેને નાની કોને તમારા પપ્પા એને સાસુ કહે. તમે જેને નાના કોને એને તમારા પપ્પા શું કહે? સસરા કહે. પછી તમે જેને મામા કોને તો તમારા પપ્પા એને મામા ન કહે.
તમારા પપ્પા એને સાળો કહે. તમે જેને માસી કોને તો તમારા પપ્પા એને શું કહેશે? સાળી કહેશે. તમે અલગ નામ આપો, તમારા પપ્પા પણ અલગ નામ આપે, કારણ કે એનાથી સંબંધ આપણને ખબર પડે કે કોણ છે. તમારા મમ્મીના ભાઈના પિતાની દીકરી કોણ? તમારા મમ્મી, એટલે આ તમારા મમ્મી છે. ના ભાઈ, હવે તમારા મમ્મીનો ભાઈ એટલે બરાબર શું બતાવે? ભાઈ બેન. આ તો બેન છે, તો હવે ક્યાં ગયું ગાડી? અહીંયા ગઈ. તમારા મમ્મીનો ભાઈ એટલે મામા, અને મામાના પિતા, આ મામાના પિતા એટલે આ પિતા થયા. હવે આ પિતા છે એની દીકરી કોણ? તો આ જે પિતા છે, આ જે પિતા છે, આ જે પિતા છે એની દીકરી કોણ? તો એની નીચી પેઢીમાં આવવું પડે. એની દીકરી ક્યાં જશે? એક અહીંયા દીકરી છે, એક દીકરી અહીંયા છે. આ તો છે નહીં, કારણ કે ત્યાં એરો નથી જતો, તો એને બે દીકરી છે. તો એક દીકરીને મમ્મી કહેવાય, એક દીકરીને માસી કહેવાય. તો આપણને ઓપ્શનમાં શું આપ્યું છે? માસી આપ્યું, તો આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થાય. મમ્મી પણ કહેવાય કે આપણા જે મમ્મીનો ભાઈ હોય એટલે કે મામા, મામાના પિતા એટલે આપણા નાના, અને નાનાની દીકરી એને માસી પણ કહેવાય અને મમ્મી પણ કહેવાય. જો એકની એક દીકરી હોય તો એને મમ્મી કહેવાય, બે દીકરી હોય તો એક મમ્મી અને એક માસી. તમારી બહેનના એટલે આ તમે, આ તમારી બહેન ના મામી. હવે બહેન તમારા મામી કે તમારા બહેનના મામી એક જ થાય, કારણ કે તમારે બે કેવા છો? એક જ પિતાના પુત્રો છો, એટલે એ તમારી મામી, એ બંનેની મામી થશે. હવે તમારા બહેનના મામી એટલે તમારી પણ મામી થઈ. એના મામીના સાસુ. હવે સાસુ કોને કહેવાય? તો કે જેની સાથે લગ્ન કરો એના મમ્મીને. તમારા મામીએ કોની સાથે લગ્ન કર્યા? મામા સાથે. અને મામા છે એના મમ્મી, એ તમારા મામી છે, એના શું થશે? સાસુ છે. મતલબ આ નાની છે એ સાસુ છે. કોની? તો કે તમારા મામીની. હવે મને શું કીધું? આ સાસુ કોણ છે? તો કે સાસુ આપણી નાની થાય. તો શું થશે? આપણી નાની થશે. પણ તમારા મામીની શું થશે? એ તમારા મામી છે એ તમારા નાનીને શું કહેશે? સાસુ કહેશે. તમે શું કહેશો? તમે નાની કહેશો. એવું આપણને સવાલમાં પૂછ્યું હતું, અને તાર્કિક કસોટી કહેવાય કે આપણે વિચારી વિચારીને આવું કરી કરીને જવાબ દેવો પડે. તમારા મમ્મીના પતિના ભાઈ, આ તમે એટલે તમે. હવે તમારા મમ્મી એટલે તમારા મમ્મી ના પતિ. હવે આ તીખારો પતિનો બતાવે એટલે આ પતિ. ના ભાઈ, આ બરાબર હોય એ શું બતાવે? ભાઈ બેન. તો આ તો બહેન છે, આનું કામ નથી. આ ભાઈ, આનું કામ છે ભાઈ. તમને શું કહેશે? તો એનો મતલબ આ તો કાકા આવ્યા. કાકા તમને શું કહે? કાકા તમને શું કહે? ભત્રીજો. છોકરી હોય તો ભત્રીજી. તો ભત્રીજો અથવા ભત્રીજી કહેશે. તેની પછી તમારા મમ્મી, આ તમારા મમ્મી. તમારા પિતાની બહેનને શું કહેશે? આ તમારા મમ્મી છે, એ તમારા પિતા છે એટલે પપ્પાની બહેન એટલે ફૂઈ, ફૂયા. તો તમારી મમ્મી તમારા ફૂઈને શું કહીને બોલાવશે? નણંદ. શું કહીને બોલાવે? નણંદ. પણ તમે એને શું કહેશો? ફૂઈ કહેશો. તમે જેને ફૂઈ કોને? તમારા મમ્મી એને ફૂઈ ન કહે, તમારા મમ્મી એને શું કહે? નણંદ કહે. એટલે પપ્પાની બહેન, મારા અથવા તમારા પપ્પાની જે બહેન હશે એને આપણે શું કહેશું? ફૂયા, એટલે કે ફૂઈ. પણ તમારા મમ્મી શું કહેશે? નણંદ કહેશે. અને 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 આમાં તમે ઉલટું વિચાર્યું કે આપણી ફૂઈ એ આપણા મમ્મીને શું કહેશે? ભાભી કહેશે. આપણા મમ્મીને શું કહેશે? ભાભી કહેશે. એટલે જો આપણા પપ્પા છે ને, એના જેટલા ભાઈ બહેન હોય ને એ આપણી મમ્મીને શું કહે? ભાભી કહે. કાકા હોય એ ભાભી કહે, ફૂયા હોય એ ભાભી કહે. તો આને છે ને સામસામા સંબંધ કહેવાય. આપણે બે રીતથી યાદ રાખવું પડે. તમારા ભાઈના પિતા. હવે તમારો ભાઈ એટલે તમારા ભાઈનો પિતા કે તમારો પિતા એક જ વ્યક્તિ થાય, એટલા પિતાની વાત કરે છે. તમારી મમ્મીના બહેનને શું કહે? આ આપણી મમ્મી, આ એની બહેન. આ બરોબર, એટલા બહેન થઈ. તો આપણા પિતા આપણા મમ્મીની બહેનને શું કહે? સાળી કહે. અને આપણા મમ્મીના ભાઈને શું કહે? સાળો કહે. ભાઈ હોય તો સાળો. મમ્મીનો ભાઈ, પપ્પા એને શું કહે? સાળો. મમ્મીની બહેન,
પપ્પા એને શું કહેશે? તો કે સાળી કહેશે. તમારો મિત્ર, હવે જો વિચારજો, તમે થોડા મોટા થઈ ગયા, હવે તમારા મનમાં વિચારવાનું કે તમારો મિત્ર એક ફોટામાં જોઈને તમને કહ્યું, તમારા મિત્રના હાથમાં એક ફોટો હતો અને આ ફોટાને જોઈ અને તમારો મિત્ર બોલ્યો. શું બોલ્યો? કે આ માણસ, એટલે કે જે ફોટામાં જે માણસ દેખાય છે ને, એ મારા પપ્પા. એટલે કોણ બોલે છે? તમારો મિત્ર બોલે છે. એટલે તમારો મિત્ર શું બોલે છે? કે પપ્પાના ભાઈ. હવે પપ્પાનો ભાઈ એને શું કહેવાય? કાકા કહેવાય. હવે ભાઈની પત્ની, હવે જે પપ્પા હોય અને પપ્પાના ભાઈની પત્ની, એને શું કહેવાય? કાકી કહેવાય. તમે એને શું કહો? કાકી કહો. એમ તમારો મિત્ર છે એ તમારા પપ્પાના ભાઈની પત્નીને શું કહેશે? કાકી કહેશે. એટલે તમારા મિત્રની કાકીની વાત કરે છે. નો દીકરો, હવે નો દીકરો, હવે કાકીનો દીકરો, એને શું કહેવાય? પિતરાઈ ભાઈ કહેવાય. આ વાત કોણ કરતું હતું? તમારો મિત્ર વાત કરતો હતો. તો જો ફરીથી, કે તમારો મિત્ર ફોટામાં જોઈને શું બોલ્યો? તમારો મિત્ર ફોટામાં જોઈને શું બોલ્યો? કે ફોટામાં જે માણસ દેખાય ને એ કોણ છે? મારા પપ્પાના ભાઈ. એટલે કે ફોટામાં તમારા મિત્ર છે, એના પપ્પા છે, એનો ભાઈ છે, એની પત્ની, તમારા પપ્પાના ભાઈની પત્નીને કાકી કહેવાય અને કાકીનો દીકરો એટલે એને પિતરાઈ ભાઈ કહેવાય. તો તમારો મિત્ર એ એના પિતરાઈ ભાઈને જોઈ રહ્યો છે. ફોટો કોનો હતો? પિતરાઈ ભાઈનો હતો. એટલે જવાબ શું આવશે? તમારા મિત્રનો પિતરાઈ ભાઈનો ફોટો જોઈ રહ્યો હતો. તમારા પિતાએ એક ફોટો જોઈને કહ્યું, હવે તમારા પિતા છે, એણે એક ફોટો જોયો અને એણે કીધું, શું કીધું? કે આ વ્યક્તિ મારા પિતા. હવે તમારા પપ્પા બોલે છે, તમારા પપ્પા તમને એમ કહે, શું કહે? કે મારા પિતા. તો તમારા પપ્પાના પિતા તમારે શું થાય? દાદા. એટલે આ વ્યક્તિ મારા પિતા, તમારા પિતા એટલે શું થાય? દાદા. તમારા પપ્પા એમ કે અમારા પિતા છે, તો તમે એને શું કહેશો? દાદા કહેશો. હવે દાદાની પત્ની, દાદાની પત્નીને શું કહેવાય? દાદી કહેવાય. અને દાદી છે એની દીકરી, દાદીની દીકરી. જો દાદા અને દાદીને દીકરો હોય ને તો એક દીકરો હોય તેને પપ્પા કહેવાય, બે દીકરા હોય તો એકને પપ્પા કહેવાય અને એકને કાકા કહેવાય. અને દાદા દાદીને દીકરી હોય તો એને શું કહેવાય? ફૂયા, એટલે કે ફૂઈ કહેવાય. તો ફોટો કોનો જોવે છે? ફૂઈનો ફોટો જોવે છે. પપ્પા કોનો ફોટો જોવે છે? ફૂઈનો ફોટો જોવે છે. પણ પપ્પા ફૂઈનો ફોટો જોવે છે, પણ તમને એમ કીધું હોત તો કે પપ્પા કોનો ફોટો જોવે છે? તો પપ્પા તેની બહેનનો ફોટો જોવે. પપ્પાની બહેન તમારે શું થાય? ફૂઈ. તો આમાં જવાબ શું આવે? ફૂઈ. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થઈ ગયો. મજા આવી હશે. અને હા, આજે મેં જે તમને ભણાવ્યું ને, આજે ઘરે જઈને મમ્મી પપ્પાને કહેજો કે અમને છે ને આજે આવું કીધું. તો તમે પપ્પા, તમારા શાળા કોણ છે એ કહેશે કે તમારા મામા, મારા મામા થઈને તમે મને કહેજો. ભાઈ તમે હામાં પૂછજો કે તમારા પપ્પાને કેટલી ખબર છે, તમારી કેટલી ખબર છે. હામાં સંબંધ કરજો. તો આ બસ આજના લેક્ચરમાં આવું જ હતું. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.